તો નવસારીના હાલ બેહાલ છે, ત્યારે કેવો છે શહેરનો નજારો? જુઓ નવસારીના આકાશી દ્રશ્યો। ડ્રોન દ્વારા લેવાયેલા આ દ્રશ્યો નવસારીની હાલતની ચાડી ખાઈ રહ્યા છે। તંત્રના પાપે કહો કે પછી કુદરતની નારાજગી, પૂર્ણા નદીએ નવસારીના હાલ બેહાલ કરી મૂક્યા છે। જ્યાં જુઓ ત્યાં નવસારીમાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે। નવસારીમાં પૂરના કારણે 2200થી વધુ લોકોને સલામત જગ્યાએ ખસેડાયા છે। લોકોને નવસારી નગરપાલિકા સંચાલિત શાળાઓમાં મોકલી અપાયા છે। 10 શાળાઓમાં તમામ વ્યવસ્થા લોકો માટે કરાઈ છે। સ્થળાંતરિત લોકો માટે મેડિકલની ટીમો પણ તૈનાત છે। લોકોની સુરક્ષા માટે 15 મેડિકલ ટીમ સજ્જ રાખવામાં આવી છે। 10 ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડાઈ હતી। શહેરમાં પૂર પ્રભાવિત 17 રોડ રસ્તા બંધ કરાયા છે। તો પૂર્ણા નદીનું જળસ્તર વધતા તંત્ર હવે એલર્ટ થઈ ગયું છે। હજુ વધુ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડવાની છે। એસડીઆરએફની ટીમો તૈનાત થઈ ગઈ છે। જિલ્લા તંત્ર સ્થળાંતર માટેની તૈયારીઓમાં જોતરાઈ ગયું છે। સ્થળાંતર કરાયેલા લોકો માટે કરાય છે ભોજનની વ્યવસ્થાઓ અને સ્થાનિકો પણ લોકોની મદદે પહોંચ્યા છે। સ્થાનિક સેવકો સાથે મળી પાલિકાએ લોકો માટે ભોજનની વ્યવસ્થા શરૂ કરી છે। નવસારીમાં ભારે વરસાદ પછી શાંતિદેવી વિસ્તાર જળબંબાકાર બની ગયો છે। 10,000થી વધુ લોકોની વસ્તીનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। મુખ્ય માર્ગ પર કમર કરતાં વધુ પાણી ભરાઈ ગયા છે। અનેક જગ્યા પર 10થી 12 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે। પાણી સાથે કચરો પણ વહેતો થયો છે અને વાહનો ડૂબી ગયા છે। શાંતિદેવી વિસ્તારના તમામ રસ્તા બંધ હોવાના સમાચાર। અનેક ઘર અને દુકાનોમાં પણ વરસાદી